જય સચિદાનંદ. આજના સત્સંગમાં શરૂઆતમાં જે પ્રશ્ન હતો કે દ્રષ્ટિ અને બોધ આ બંને વચ્ચે શું અંતર છે? ગુરુજીએ તો ખૂબ સુંદર રીતે વાત કરી છે, પણ બહુ સરળ પ્રશ્ન હતો અને એક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રશ્ન ગહન પણ હતો. દ્રષ્ટિ અજ્ઞાની અને જ્ઞાની બંનેની અલગ અલગ હોય છે. અજ્ઞાની દ્રષ્ટિમાં અલગ અલગ નામરૂપ આકારને જોવે છે અને ભેદમાં રમણ કરે છે. જ્યારે જ્ઞાની છે, જેને પોતાના સત અસ્તિત્વનો બોધ છે, જ્ઞાન છે કે હું કોણ છું, એને પણ દ્રષ્ટિથી તો બધા નામરૂપ આકાર જુદા જુદા દેખાય જ, પણ એ અંદરથી જાણે છે કે એક જ ચેતન રામ અનેક રૂપે પ્રગટ થયો છે. એટલે કે આત્મ સ્વરૂપે હું જ છું આ બધા રૂપોમાં, મારાથી અન્ય કંઈ છે જ નહીં. એનું નામ છે બોધ. એટલે બંને વચ્ચે ભેદ છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પ્રમાતામાં વ્યક્તિત્વમાં પરિચ્છિન્નતાનો ભાવ છે ત્યાં સુધી. આ પંચમહાભૂતના પૂતળામાં ઊંને આપણે કેદ રાખીએ અને દેહને જ જો હું કરે રાખીએ તો દ્રષ્ટિમાં જે કંઈ ભેદ દેખાય એ દેખાય જ, અને એના કારણે ભેદ વ્યવહાર પણ થાય અને એના કારણે રાગ દ્વેષ પણ થાય. હું તું, મારું તારું, અને આ બધાના કારણે જ પાછળ કામ ક્રોધ લોભ મોહ ઉત્પન્ન થાય છે. પણ જેને બોધથી પણ એટલે કે પરોક્ષ જ્ઞાન થયું હોય કે એક પરમાત્મા જ છે ને પરમાત્મા સિવાય બીજું કઈ નથી, તો એની દ્રષ્ટિ ફરી જાય છે. એ જ્યાં જોવે ત્યાં અંદરથી એવો ભાવ કરે કે ત્યાં હું છું, ત્યાં હું છું, ત્યાં હું છું, બીજું કઈ નથી, બીજું કઈ નથી, બીજું કઈ નથી. તો એ પરોક્ષ જ્ઞાની રાગ દ્વેષથી બચશે, હું તું ને મારાથી પણ બચશે, અને આ બધાથી બચે એટલે ઓટોમેટિકલી કામ ક્રોધ લોભ મોહ બધા વશમાં આવી જાય. ત્યારે જ્ઞાની જે પોતાના સ્વરૂપમાં જાગેલો છે એને તો સ્પષ્ટ અનુભવ જ છે કે મારા જ અધિષ્ઠાન ઉપર આરૂપ અરૂપની રમત રમાય છે, અવતારોની આવજા થાય છે, પણ આ બધું મનોકલ્પિત છે, વાસ્તવિક નથી. સ્વપ્નવત છે, પ્રતીતિ છે, ભાસમાનતા છે, હકીકત નથી. એટલે એની દ્રષ્ટિની અંદર ક્ષમતા આવી જાય છે, અને ત્યાં બોધ અને સમદ્રષ્ટિ બંને એક થઈ જાય છે. ત્યાં બોધ અને દ્રષ્ટિ બંને અલગ નથી રહેતી. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, દેહાધ્યાસ છે, ત્યાં સુધી દ્રષ્ટિ અને બોધ બંને અલગ અલગ છે. બોધ એમ કહેશે કે ભાઈ એક બ્રહ્મ સિવાય બીજું કઈ નથી, અને દ્રષ્ટિ એમ કહેશે કે આ બધું અલગ દેખાય છે, તું અલગ છો, પેલો અલગ છે, આ તારો ભાઈ છે, આ તારો કાકો છે, આ તારો મામો છે, પેલો તો પડોશી છે, અરે પેલો તો અધર જ્ઞાતિનો છે, એને મારે શું લેવા દેવા? આ અજ્ઞાની માણસની બુદ્ધિમાં બેઠેલું વ્યવહારિક જ્ઞાન છે. પણ જેને જ્ઞાન કે બોધ થઈ ગયું છે, જે પોતાના સ્વરૂપને જાણી ચૂક્યો છે, એ તો જાણે છે કે આ બધા રૂપોમાં હું જ છું. सभी में सभी से परे मैं ही मैं हूं, यहां मेरे अपने सिवा कुछ भी नहीं है, है आनंद आनंद रूप मेरा कोई कोई जाने रे. તો એના માટે એની દ્રષ્ટિ અને બોધ બંને એક થઈ ગયું. ત્યાં દ્રષ્ટિનો અને બોધનો ભેદ રહેતો જ નથી, કારણ કે ભ્રમણા હતી એ છૂટી ગઈ ને. અજ્ઞાન દશામાં
સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ રૂપી આ ચાર દેહ છે, એની સાથે જેનું તાદાત્મ્ય છે, અથવા તો એ ચાર દેહ જે 33, 66, 8, 74, 8, 82 આ 82 તત્વોને જે હું સમજે છે, એને ખરેખર બોધ સાથે કઈ સંબંધ રહેતો નથી, કારણ કે એની દ્રષ્ટિમાં ભેદ છે, અને ભેદ છે એ જ ભરમ છે. અને જેની દ્રષ્ટિ ભેદવાળી છે એ હંમેશા માટે ભેદને જ પામે છે, એટલે કે જન્મ મૃત્યુના ચક્રને પામે છે. સ્મશાનથી ગર્ભ અને ગર્ભથી સ્મશાનની યાત્રા કન્ટિન્યુ એની ચાલુ રહે છે. આવો રૂડો મનુષ્ય દેહ મળ્યો હોવા છતાં એના અંતઃકરણમાં એ ભાવ જ ન જાગ્યો હોય કે હું છું કોણ, હું ક્યાંથી આવ્યો છું આ દેહની અંદર, અને આ દેહ છોડીને મારે ક્યાં જવાનું. આ સૃષ્ટિમાં અનેક નામરૂપ આકારો પ્રગટ થાય છે, અને અનેક નામરૂપ આકાર પાછા પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે. તો આનું રહસ્ય શું છે? આવા પ્રશ્નો જેને જાગ્યા નથી ને એ સત્યના માર્ગ ઉપર કદમ એના વધતા નથી. એ દેહ સાથે જન્મે, દેહ સાથે આખું જીવન જીવે, કરતા ભોગતા સાથે, અને દેહાધ્યાસમાં જ દેહનો ત્યાગ થાય એનો. એટલે એની અંદર પ્રમાતાપણું, જીવપણું, કરતા ભોગતાપણું ઊભું રહે છે. તો એની ચેતના જે હતી, પ્રમાતાની ચેતના, જીવની ચેતના, એને તો આપણે જીવાત્મા કહીએ છીએ. તે અવશ્ય આ દેહને છોડીને બીજા ગર્ભની અંદર પ્રવેશ કરે અને કરે. એટલે જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ થાય. તમામ સંતોએ કીધું છે કે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ સંત ગવા. ખરેખર મનુષ્ય તન ખૂબ કિંમતી છે. અને ઘણા સંતો એવું પણ કહેશે કે આ માનવ દેહ અધમમાં અધમ છે. અધમ માનવ શરીર આવું પણ કે છે. પણ એક એવું કહેવા પાછળનું કારણ શું છે એ આ દ્રષ્ટિ અને બોધ જેના એક થઈ ગયા છે એ કહી શકે છે. જેની દ્રષ્ટિ અને બોધ અલગ અલગ છે એને તો આ માનવ દેહ ખૂબ સુંદર લાગશે, ખૂબ સારો લાગશે. જ્યાં સુધી શરીરમાં તાકાત હશે, ઇન્દ્રિયોમાં ક્રિયા કરવાની શક્તિ હશે, ત્યાં સુધી આ સંસાર પણ વાલો અને પ્રિય લાગશે, અને આ બધા ભોગો પણ પ્રિય લાગશે. ને તો એ વાત એના હૃદયમાં ઉતરશે જ નહીં. પણ જે જ્ઞાન પીપાસુ છે, સત્યને જાણવા માટેનો લલાયત છે, સત્ય શું છે? કોઈ કહે છે પરમાત્મા તો એક જ છે, અનેક નથી. અને છતાં કોઈ એમ કે છે કે રામ ભગવાન છે, કોઈ એમ કે છે કૃષ્ણ ભગવાન છે, કોઈ એમ કે છે કે રામદેવ પીર મહારાજ હતા એ ભગવાન હતા, કોઈ એમ કે છે કે આ સહજાનંદ સ્વામી મહારાજ હતા એ ભગવાન હતા. તો આ બધું વાત છે શું એ સમજાતી નથી કે બધા અલગ અલગ વસ્તુને બ્રહ્મ કે છે, અને પાછા એમ કે છે કે પરમાત્મા તો એક જ છે, અનેક નથી. આ સૃષ્ટિનો રચયિતા તો એક જ છે, અનેક નથી. પણ એની પાછળનું રહસ્ય, જેની દ્રષ્ટિ અને બોધ એક થઈ ગયો છે, એ તરત સમજી જાય છે કે અધિષ્ઠાન રૂપી ચેતન એ તો એકનું એક જ છે, પણ અવતારો અનેક થયા છે. કૃષ્ણ પરમાત્મા એનો ખુલાસો પણ કર્યો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પવિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતમ સંભવાની યુગે યુગે. યુગે યુગે આ માયા નગરીમાં જ્યાં અધર્મ વધતો જશે તો એ અધર્મને ડામવા માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે અવતરણ કરીશ. પણ એ કોણ? જે શુદ્ધ ચેતન છે, જે નિર્લેપ ચેતન છે, જે અવિકારી ચેતન છે, જે નિર્મોહી ચેતન છે, એ
પરિચ્છિન્નતા એટલે કે માયાને પોતાના વશમાં કરી અને એક નામરૂપ આકારમાં એ પ્રગટ થાય છે. જન્મતો નથી, ધ્યાન રાખજો, પ્રગટ થાય છે. અને એનું પાત્ર ત્યાં સુધી ભજવે છે જ્યાં સુધી ધર્મની સ્થાપના ન થાય, અધર્મનો નાશ ન થાય. અને ત્યારબાદ એ દેહથી અંતર ધ્યાન થઈ જાય છે. એ મરણ નથી પામતા, એ પ્રગટ થાય છે અને અંતર ધ્યાન થાય છે. અને અજ્ઞાની વ્યક્તિ જન્મે છે અને મરે છે. આ ભેદ છે એમાં, જ્ઞાનમાં અને અજ્ઞાનમાં. એટલે પ્રશ્ન ખરેખર ખૂબ સુંદર હતો કે દ્રષ્ટિ અને બોધમાં એક છે કે અનેકતા છે. તો અહીંયા ખુલાસો એ છે કે જ્યાં સુધી દેહાધ્યાસ છે, કરતા ભોગતાનો ભાવ છે, હું તું ને મારા તારાનો ભાવ છે, ત્યાં સુધી એમાં ભેદ છે. અને જે સ્વરૂપમાં જાગી ગયો, પોતાના અસ્તિત્વને જોઈ લીધું અને જગતને મિથ્યા કરી દીધું, જેણે સ્વપ્નવત કરી દીધું, એના માટે ફિર દ્રષ્ટિ અને બોધ બંને એક થઈ જાય છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.